નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને ખેડૂતો રવિ પાક માટેની તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે દાંતા તાલુકાના મહત્તમ આદિવાસી વિસ્તાર અને ભૌગોલિક પરિસ્થિતિ ઢાળઢોળાવાળી છે, જે આદિવાસી લોકો મહત્તમ ખેતીવાડીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ત્યારે એક બાજુ વાવેતર શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે ખેડૂતોએ ડીએપી ખાતર મળી નથી રહ્યું અને સમગ્ર દાંતા તાલુકામાં ખાતરનો ડેપો એકમાત્ર દાંતા ખાતે જ આવેલો છે, જ્યાં ડીએપી ખાતરની ભારે અછત પ્રવર્તી રહી છે. એટલું જ નહીં, ખેડૂતોને પૂરતા પ્રમાણમાં બિયારણ પણ ન મળતા હોવાની બુમરાણ ઉઠવા પામી છે. હાલ તબક્કે ખેડૂતો વારંવાર ખાતર માટે દાંતા ભાડું ખર્ચીને ધક્કા ખાઈ રહ્યા છે, પણ ડેપોમાંથી આજે આવશે અથવા કાલે આવશે તેવા ગલ્લાતલ્લા કરી રહ્યા છે. જોકે ખાતરમાં ડેપોમાં એકમાત્ર યુરિયાનો મોટો જથ્થો ધરબાયેલો પડ્યો છે. ત્યારે ખેડૂતોને ડીએપી ખાતરની મોટી માંગ છે, જે મળી નથી રહ્યું. જેને લઈ સિઝન નીકળી જાય તે પહેલા સરકાર પૂરતા પ્રમાણમાં બિયારણ અને ખાતરનો જથ્થો પૂરો પાડે તેવી માંગ કરાઈ રહી છે. જો ખેડૂતોને સમયસર ખાતર નહીં મળે તો રવિ પાકને સાથે આવનારા ઉનાળુ સિઝનનો પાક મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે, તેમ ખેડૂતો જણાવી રહ્યા છે. જો કે ખેડૂતો હાલ યુરિયા ખાતરની જરૂર ન હોવા છતાં સિઝનમાં ખોટ ન પડી જાય તે માટે યુરિયા ખાતર લઈ જઈ યુરિયા ખાતરનો સંગ્રહ કરી લઈ જતા હોવાનું પણ જોવા મળ્યું હતું. જો કે આ સમગ્ર મામલે ખાતર ડેપોમાં મેનેજર ભરતસિંહ ચૌહાણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.